ચટપટી ટેસ્ટી એવી નવી કટલેટ બહુ સરળ રીતે બહુ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. એના માટે આપણે બ્રોકલી લેશું, એના ફ્લોરેટ અલગ કરી આ રીતે 5 મિનિટ માટે પાણીમાં આપણે એને બાફી લઈશું. તમે સ્ટીમ પણ કરી શકો. હવે મિક્સર જારમાં લસણ, લીલું મરચું, બ્રોકલીમાંથી પાણી એકદમ નિતારીને ઉમેરવાનું. લીલું લસણ હોય તો ઉમેરી અને ધરધરું આવું અધકચરું એવું વાટી લેવાનું. એમાં શેકેલું જીરું, મરી પાવડર, બાફેલા બટેટા, લીલા ધાણા અને મીઠું ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. હવે શેકેલો ચણાનો લોટ સાથે આપણે ચીઝ 1 ક્યુબ ખમણીને ઉમેરી દેવાનું અને પછી આ રીતે કટલેટ જેવો કે ટીકી જેવો શેપ આપી દેવાનો. નોનસ્ટિક પેન લઈ લઈશું. એમાં થોડું અમથું તેલ કે ઘી ફેલાવી બે સાઈડથી ગોલ્ડન અને થોડું લેયર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે મીડિયમ ફ્લેમ પર એને શેકી લેવાના. બહુ ટેસ્ટી એવા તમે બ્રોકલી કબાબ કહી શકો, બ્રોકલી ટિક્કી કે કટલેટ પણ કહી શકો, તૈયાર છે. ટમાટો કેચઅપ કે લીલી ચટણી સાથે સર્વ કરો. રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.